નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો. આજે ભીંડાની ખેતીમાં જે ઉનાળુ ભીંડાની ખેતી કહેવાય એમાં એક ખેડૂતને જબરદસ્ત ઉત્પાદનમાં વધારો થયો છે. તો પહેલામાં પહેલું રિઝલ્ટ કેવું મળ્યું છે એ પણ તમને બતાવી દઈશ. અને વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે. તો પહેલામાં પહેલું રિઝલ્ટ બતાવીશ તમને, રિઝલ્ટ કેવું મળ્યું છે. મિત્રો જોઈ શકો છો તમે, ભીંડાની ક્વોલિટી જુઓ, એક નંબર, અને શાઇનિંગ જુઓ એક નંબરનું છે. એક નહીં, તમને જો જબરજસ્ત ભીંડાનો લાગ પણ લાગી છે. જો એકદમ ક્વોલિટી છે નંબર 1. બપોરના 12 વાગ્યાનો આ ટાઈમ છે, તો પણ જુઓ તમે એની ગ્રીનરી જુઓ છે. દરેક ભીંડા જોઈ લો, એકદમ શાઇનિંગ ક્વોલિટી અને એની ગ્રીનરી બરાબર છે. જુઓ આ પણ ભીંડો જોઈ લો તમે, છે એક નંબર. દરેક બતાવીશ. જો ફ્લાવરિંગ પણ એટલું બધું જબરજસ્ત બેસી ગયું છે, એક નંબર. એની મતલબમાં કહેવાય બરાબર છે કે ભીંડા બગડી જ ગયેલા હતા, મતલબમાં કહેવાય ને કે મતલબ ખેડી નાખવાની હાલતમાં હતા. જોઈ શકો છો જબરજસ્ત રિઝલ્ટ બરાબર છે. મતલબમાં કહેવાય કે હવે નવી ફૂટ પણ તમે જોઈ શકો છો, જો આવવા મળી છે દરેક જગ્યાએ બરાબર છે. આ બાજુ પણ બતાવજો, હવે નવી ફૂટ આવવા લાગી છે. જો છે એની ગ્રીનરી, વિકાસ બરાબર છે. ઓકે, તો આપણે ખેડૂત મિત્ર સાથે ચર્ચા કરીશું. અહીંયા આગળ આવી જજો. જો આ તમારે ફૂટ પણ છે, ગ્રીનરી પણ આવી ગઈ છે. હવે જુઓ છે, ફ્લાવરિંગ પણ એટલું પડ્યું છે. ઓકે, નમસ્કાર. નમસ્કાર. શું નામ આખું તમારું? ભાવિનકુમાર અજીતભાઈ સોલંકી. ભાવિનકુમાર અજીતભાઈ સોલંકી. કયું ગામ લાગે? સિમલા. સિમલજ એમનું ગામ લાગે, ને તાલુકો? ઠાસરા. તાલુકો ઠાસરા લાગે, અને જિલ્લો ખેડા. ખેડા લાગે. ઓકે, શું નામ તમારું? ભાવિનકુમાર. ભાવિનભાઈ. ઓકે, તો ભાવિનભાઈ, આ તમે કેટલા વીઘામાં ભીંડાની ખેતી કરેલી છે? 2 વીઘા. 2 વીઘામાં એમને ભીંડાની ખેતી કરેલી છે. અને તમે સંપર્ક કઈ રીતે કર્યો હતો અમારો? ફેસબુક દ્વારા. ફેસબુક દ્વારા એમને સાજિદભાઈનો કોન્ટેક કરેલો. આ ભીંડામાં તકલીફો શું આવી ગઈ હતી તમારે પહેલાં? આમાં તકલીફ એવી હતી કે ફૂટ ભીંડાનો વધારો નહોતો થતો. ફૂટ નથી થતી અને ભીંડામાં વધારો નહોતો થતો, અને સુકારો પડી ગયેલો. ઓકે, બરાબર છે. તો આપણી દવાના તમે કેટલી વાર છંટકાવ કર્યા? આપણે એક જ વખત સ્પ્રે મારેલો. એક જ વાર સ્પ્રે કરેલો છે. અને પાણીમાં કેટલી વાર આપી? પાણીમાં બી એકવાર. પાણીમાં પણ એક જ વાર આપેલી છે, બરાબર. હવે એકવાર સ્પ્રે કર્યા પછી અને પાણીમાં એકવાર આપ્યા પછી તમને આમ ફરક શું લાગ્યો ભીંડામાં? ભીંડામાં ફૂટનો વધારો થયો ને ભીંડાનો વધારો થયો, 4 જબલાથી 10 જબલા. બરાબર છે. ભીંડામાં વધારો થયો, એમને ઉત્પાદનમાં વધારો થયો છે, અને ફૂટમાં પણ વધારો થઈ ગયો છે. બીજું ભીંડાની ક્વોલિટીમાં બી કમ્પ્લીટ છે, શાઇનિંગ બરાબર છે. સુકારો થોડોક ઓછો થયો. સુકારો પણ ઓછો થઈ ગયો, અને નવી ફૂટ પણ આવી ગઈ છે. મતલબમાં ભીંડામાં કેટલા પહેલાં જબલા મળતા હતા? 4, એની જગ્યાએ 10 થયા. 4 જબલા મળતા હતા, બરાબર છે. પછી આપણી દવા માર્યા પછી એમને કહેવાય કે 10 જબલા, મતલબમાં 10 જબલા, મતલબમાં 5 થી 6 જબલાનો વધારો પણ થયો છે, બરાબર. તો બીજા ખેડૂત મિત્રોને આ દવા વિશે તમારે શું માહિતી આપી છે કે આ દવા વાપરે તો રિઝલ્ટ કેવું મળશે? આ દવા વાપરે તો રિઝલ્ટ મળી જશે, બરાબર ને? સારું મળશે. તો અત્યારે જે ઉનાળુની ખેતી કરી રહ્યા છે ખેડૂત મિત્રો, તો એને બધા ઘણી બધી ફંગીસાઇડના પ્રોબ્લેમ આવતા છે, સુકારોનો પ્રોબ્લેમ આવતા છે, બરાબર છે. તો એમાં મતલબમાં સારામાં સારું રિઝલ્ટ તમને લાવી આપીશું. તો આ બતાવજો તમે સોઇલ પાવર. તો આ મિત્રો સોઇલ પાવર છે. તો સોઇલ પાવરનું કામ છે કે અગાઉના જેટલા પણ છાણિયા ખાતરો નાખેલા હોય, રાસાયણિક ખાતરો નાખેલા હોય, તો તમારી જમીનમાં અસ્તવ્યસ્ત પડ્યા હોય તો એ લાવીને તમારા ભીંડાને બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરશે. તમે જુઓ છે, આ તમારા થળિયામાંથી તે બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે આપણું સોઇલ હેલ્થ પાવર, જે ભૂરા કલરનું, બરાબર છે. તો આ સોઇલ હેલ્થ પાવર તમારી જમીન પોચી કરશે, નરમ કરશે અને ભરભરી કરશે. બીજું છે આપણું આ ભૂમિ પરિવર્તન, બરાબર છે. તો આ ભૂમિ પરિવર્તન છે, જે ઓલ માઇક્રોડસ 16 જાતના ખાતર આવેલા છે. તમારા ભીંડાને જેટલા પણ પોષક તત્વો, ન્યુટ્રિશનોની જરૂર પડે તો ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડશે. તમારે 1 વીઘામાં 1 આપી દેવાનું છે, એક સોઇલ પાવર અને એક ભૂમિ પરિવર્તન, બરાબર છે. બીજું એમણે ક્રોપ પરિવર્તન વાપરેલી છે, જે ગ્રોથ, વિકાસ, એની ગ્રીનરી. તમારે ભીંડા પીળા પડતા હોય, બરાબર છે, મતલબ ફૂટ ના થતી હોય, દબાઈ દો,
ભીંડા લીલા તો મતલબમાં ગ્રોથ ના થતો હોય, ભીંડા પીળા પડ્યા હોય, વિકાસ ના થતો હોય, તો આ ક્રોપ પરિતોન 15 લીટર 20 થી 25 ml લેવાની છે. બીજી છે આપણી પેસ્ટ ઓર્ગો. તો આ પેસ્ટ ઓર્ગોનું કામ શું છે કે તમારે કોઈપણ ચૂસ્યા પ્રકારની જીવાત, કથેરી, થીપ્સ, વ્હાઇટફ્લાય, મિલીબગ, ઉડતી લીલી પોપટી, મોલોમસી, ફંગીસાઇડ અને ગ્રોથનું પણ કામ કરશે. એ તમારે 15 લીટર 25 થી 30 ml લઈ શકો છો. ઓકે, તો આ બધી. અને ફ્લાવરિંગ માટે બ્લૂમ ફાસ્ટ, કે જે તમારે ક્વોલિટી, શાઇનિંગ, એની ગ્રીનરી અને ભીંડાઓ ચમકદાર બનાવશે. મતલબમાં કહેવાય ને કે ભીંડાનું શાઇનિંગ ના આવતું હોય, ભીંડા એકદમ મતલબમાં સીધા કરશે, વાંકા ભીંડા થવા નહીં દે. તો આ થોડું ભીંડામાં શાઇનિંગ બતાવી દઉં. જુઓ, આ એક નંબરનું શાઇનિંગ લાવશે, ચમકદાર બનાવશે ભીંડા. આનાથી ફાયદો શું થશે કે તમને કહેવાય ને કે ભીંડામાં 25 થી લઈને 30% વધારો કરશે. અને એની ગ્રીનરી જબરજસ્ત, ચમક જોરદાર. પેલું માર્કેટમાં કહેવાય ને કે તમને મતલબમાં 100 રૂપિયા એક્સ્ટ્રા આપશે, 50 થી 100 રૂપિયા શાઇનિંગ જોઈને. તો આપણા બ્લૂમ ફાસ્ટ તમારા ફૂલ ખરતા અટકાવવાનું કામ કરે. ક્વોલિટી, શાઇનિંગ, ગ્રીનરી, બરાબર છે. મતલબમાં ઉત્પાદનમાં કેટલો વધારો થયો? પહેલાં 4 જબલા મળતા હતા, 10 જબલા, બરાબર. મતલબ 6 જબલામાં વધારો થઈ ગયો છે. ઓકે, તો ભરતભાઈ ને ભાવિનભાઈ, ઓકે. તો ભાવિનભાઈ, તમે જે પણ ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારો કોન્ટેક કોને કરેલો? સાજિદભાઈએ. તો સાજિદભાઈ, તમારું આખું નામ અને મોબાઈલ નંબર આપો. મારું નામ છે સાજિદ યુ મૈડા અને ગામ છે બોરિયા. અને આ દવા તમારે ગમે ત્યાં ઓનલાઈન કુરિયર દ્વારા પણ મોકલેલી છે. અને મારો કોન્ટેક નંબર છે 98 249 39 8 45. ઓકે, તો તમે જે પણ ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સો મચ. જય પરિવર્તન.